હાલો મિત્રો, કેમ છો? મજામાં મજામાં જશો? હું પણ મજામાં છું. મારા વ્લોગમાં તમારું ખૂબ ખૂબ અભિનંદન. હું છું ભાવેશ બારિયા અને અમે આવી ગયા છે પાણી વાળવા ઘઉંમાં. તમને ઘઉં બતાવું. ઘઉં છે, જોઈ લો. પાણી આવે છે ઘઉંમાં. ખાતર નાખવાનું છે. ટ્રેક્ટરમાં ખાતર લઈ આવ્યો છું. ટ્રેક્ટરમાં ખાતર લઈ આવ્યા છીએ. જોઈ લો, પાણી વળવાનું ચાલુ છે. કેરો જોઈએ એવી કેટલે પાણી હાલે છે. ઘઉં કેવાક છે મિત્રો, કોમેન્ટ કરીને બતાવજો. વિડીયો હું બનાવું છું, મારી દીકરી બનાવે છે મિત્રો, સપોર્ટ કરજો. ખૂબ ખૂબ પાણી કેટલે પૂગ્યું છે. ખાતર નખાઈ ગયું છે મિત્રો ઘઉંમાં. ખાતર નાખીને પાણી ચાલુ કર્યું છે. હજી એક થેલી ખાતર લાવ્યો છું. આમાં બીજું એક થેલી નાખી દીધી, 2 થેલી નાખી દીધી. 3 વીઘા છે પણ 2.5 વીઘાનું વાવેતર છે. ઓલી બાજુ મેથી છે, થોડુંક લસણ વાવ્યું છે. લસણ ગુજરાતીમાં શું કહેતા હોય, લસણ હિન્દીમાં શું કહેતા હોય કાંઈ ખબર નથી. વ્લોગમાં અમને પહેલી વાર વ્લોગ બનાવીએ છીએ, એટલે મિત્રો અમને બહુ માહિતી નથી કેમેરા સામે બોલવાની. ભૂલ ચૂક થતી હોય તો માફ કરજો મિત્રો. ઘડીક પછી મેથી જોવા જાઉં મિત્રો, મેથી ને લસણ. અત્યારે તો પાણી ચાલુ કરી દીધું છે એટલે મેથી જોવા નથી જવું. થોડી વાર પછી મેથી જોવા જાઉં. મેથીમાં જોઈ લેવું. પાણી આવેલું છે, એમાં ઉંદર છે મિત્રો, બહુ ઉંદર ભોણ કર્યા છે. દર કીધા દર ઓછી માહિતી અહીંયા ખોતર્યું છે. ઓલો ભાભો મિત્રો છે ને, એકલો કામ કરે, હાથિયું ભેગી કરે. દાઢી એકનો છે. 100 વીઘા જમીન છે, કપ્પા એકલો વીણે ને એકલો ભાભો ડોસી બી બળ કર્યા કરે. જો બહાટી બનાવે છે ને હાથિયું વીણે છે. જોઈ લે, હાથિયું આપણું ઘઉં છે મિત્રો. કોઈ વરે ઘઉં નથી વાવ્યા, ઓણ વાવ્યા છે. નકર મગફળી જ હોય. મગફળી ઓણ વરસાદ થયો ને પલ્લી ગઈ હતી, એટલે કાંઈ પલ્લી ગયેલાનો ભાવ શું આપે. કૂસો પલ્લી ગયો, સારો લો હતું એ પલ્લી ગયું.
આપણા ભાગમાં કાંઈ ન વીત્યું. હું રાખું છું ગીરવી જમીન, એટલે એમાં ખર્ચા નથી ઊભા થયા. હું તો અહીંયા પાણી આવી ગયું છે મિત્રો, પાણી આવી ગયું છે અહીંયા. હવે થોડુંક બાકી છે, એટલે આટલું બાકી રહ્યું છે. હવે ત્યાં જઈને નાકું વાળી લઈએ એટલે પાણી પગી જાય ભરાવા લઈ. તો બીજું તો શું વાતો કરવી મિત્રો. ઘઉં તમારી બાજુ કેવાક છે? તમારી બાજુ શેનું શેનું વાવેતર છે મિત્રો? ના ગામમાં કઈ રીતનું વાવેતર છે જરાક કોમેન્ટ કરીને જણાવજો. અમારે તો ઘઉં છે, શીણા છે અને ડુંગળી છે સફેદ. આવું બધું વાવેતર કરીએ છીએ. તમારી બાજુ શું છે વાવેતરમાં એ જરાક જણાવજો. તો હવે નાકું વાળવું છે મિત્રો. વિડીયો હું એકલો બનાવું છું, એટલે સ્ટેપ કરી નાખવાનું છે. વિડીયો નાકું વાળી લઈ મિત્રો. નાકું વાળી લીધું મિત્રો. હવે અહીંયા મૂકી દઈ પાવડો અને જોઈ લઈશ. ને મેથી તમને દેખાડી દઉં. કેરો વાળી લીધો છે ને, તો મેથી દેખાડી દઉં, લસણ દેખાડી દઉં, મનનું સમાધાન થઈ જાય. રેડી? તો કહું છે એને 100 પાણું પાયા છે મિત્રો, અને હજી 2-4 પાણું પીવે એટલે પાકી જાય. આ છે આપણું લસણ. આ લસણ છે, લસણ. અને આ છે મૂળા વાળા છે, મૂળા. મૂળાનો કેરો છે જો, એ છે મૂળા. ત્યારબાદ આ છે મેથી મિત્રો. એટલો ખૂણો મેથી વાવી છે, ખાધા પૂરતી થઈ જાય. મેથી, એટલી મેથી છે. મેથીની વાય સારી આવે હો મિત્રો. ભજીયા બનાવીને ખાતા હોય ને વાય કમ્પ્લીટ આવે. અહીંયા આપણું એન્ટ પૂરો. અહીંયા આપણું પાણી ચાલુ થઈ જાય. પાણી અહીં પડે છે, બંદીને પાણી હાલે. પાણી ઓલું ખેતર છે એ બીજાનું છે. એમ છે, ત્યાં પાણીનો અવાજ આવતો હોય છે તમને. આ રીતની મેથી છે. મેથી, મૂળા, લસણ, એટલું વાવેતર છે. ઓલી વાડીઓ બીજી વાડી છે એમાં પાછા શીણા છે. કાલ આપણે એક વિડીયો બનાવીશું, કાલના વ્લોગમાં આવશે એ. બરાબર? કાલના વ્લોગમાં બનાવીશું આપણે. પાણીમાં હાલી જવાનું. આ છે આંબો, એટલે ઓલો છે જાંબુડો. એ છે જાંબુડો, આ છે આંબો.
ચાલો મિત્રો, વિડીયો બહુ લાંબો થઈ જાય છે. હવે આપણે અહીંથી વિડીયો પૂરો કરીએ છીએ. કાલ નવેસરથી નવા ટોપિકમાં નવો વિડીયો લઈને કાલે આવી જશે. જય માતાજી.